નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 ઓગસ્ટ 2024 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું। જેમાં ગુજરાતમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ જારી કરવામાં આવેલું છે એલર્ટ। તો ખાસ કરીને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, નવી સિસ્ટમ હવે ક્યારે બનશે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારના સમયે આપ જોઈ શકો આ રીતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વાદળા છવાયેલા આપણને જોવા મળે છે। તો આજે બધા ગાઢ વાદળાવાળા વિસ્તારોમાં આજે ભારે હળવો મધ્યમ વરસાદ તેમજ સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારોની અંદર વરસાદ અને કચ્છના વિસ્તારોમાં પણ ઝાપટા પડશે। તો જોઈએ ખાસ કરીને અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારના સમયે ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, મહુવા આ બધા વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળા વચ્ચે ક્યાંક સામાન્ય ઝાપટા પડશે। તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર સુઈગામ, થરાદ, દિયોદર, ભાટસણ, ડીસા, પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મા, સિદ્ધપુર, પાટણ આજુબાજુના વિસ્તારો તેમજ ધાનેરા, આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે। તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં લુણાવાડા સાઈડના વિસ્તારો છે, બાંસવાડા છે, દાહોદ પંથક, ગોધરા પંથક આ બધા વિસ્તારો, અલીરાજપુર તેમજ રાજપીપળા, તાપી, નવાપુર આજુબાજુના વિસ્તારો, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે। સૌથી વધારે દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે। જોઈએ આજે બપોરના સમયની અપડેટ, જેમાં બપોરના 1 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારકાથી જામનગર, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ આજુબાજુના વિસ્તારો તેમજ સૌથી વધારે દરિયા કિનારાના જે વિસ્તારો છે વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર, અમરેલીના વિસ્તારો આ બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ, વડોદરા છે, છોટાઉદેપુર છે, અમોદ, રાજપીપળા અને ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે, જેમાં સાંતલપુર, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર, મહેસાણા, મોઢેરા, સાણસમા અને હારી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ હિંમતનગર, ઈડર આજુબાજુના વિસ્તારો, મોડાસા સુધીના જે વિસ્તારો છે, દિયોદર, થરાદ, સુઈગામ, ધાનેરા, ડીસા, ભાટસણ, પાલનપુર, અંબાજી, આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય। તો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પણ બપોરના સમયે નડિયાદ, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, અમોદ, રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે। તો જોઈએ આજે સાંજના સમયની અપડેટ, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામથી અમદાવાદ તેમજ ગાંધીનગર, ધોળકા, મહેમદાવાદ, મહુધા, કપડવંજ, બાલાસિનોર, ડાકોર, ગોધરા, લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે, બાયડ છે, ગાંધીનગર છે, માલપુર, કડાણા તેમજ આણંદ, તારાપુર, બોરસદ, ખંભાત, વડોદરા, સાંપાનેર, બોડેલી, છોટાઉદેપુર, અલીરાજપુર, દાહોદ પંથક, જંબુસર, કરજણ, ભરૂચ, ડેડિયાપાડા તેમજ ઉંબરપાડા આજુબાજુના વિસ્તારો, નવસારી, બારડોલી, તાપી, વાંસદા, બિલીમોરા, વલસાડ, ભવનાથ, અંબાજી, સાપુતારા, ડાંગ આ જે વિસ્તારો છે તેમાં પણ સિસ્ટમની થોડી ઘણી અસર થશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર, પાલનપુર, અંબાજી, આબુ રોડ પંથકના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને આજુબાજુના તમામ વિસ્તારો, રોડા હોય, પાટણ હોય, સિદ્ધપુર, વડનગર, ઈડર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મોઢેરા, મહેસાણા, સાણસમા તેમજ ડુંગરપુર સુધીના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે। ખાસ કરીને અમદાવાદથી અરવલ્લી, મહીસાગરના વિસ્તારો। આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે પણ દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે, બાયડથી માલપુર, કડાણા, જહલોદ, કુશલગ્રહ, લુણાવાડા, બાલાસિનોર, કપડવંજ, ગોધરા, પીપલોદ, દાહોદ, મેઘનગર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સવારના સમયથી વાતાવરણની અંદર કેટલાક ફેરફારો સાથે સામાન્ય ઝાપટા પડશે અને આવતીકાલે બપોરના સમયે પણ
સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં સામાન્ય ઝાપટા. તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચથી વાત કરીએ તો રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા રહેશે. ધોળકા, અમદાવાદ, નડિયાદ, કપડવંજ, વિરમગામ ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા અને પાટણ, મહેસાણા તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ઝાપટારૂપી વરસાદ ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પણ દરિયા કિનારાના જે નલિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સામાન્ય હળવા ઝાપટા રહેશે. 8 તારીખની વાત કરીએ તો 8 તારીખમાં પણ બપોરના સમયે કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં ઝાપટા અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે કે જેમાં સામાન્ય હળવા ઝાપટા ચાલુ રહેશે. 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેમાં કચ્છની અંદર રાપર, ગાંધીધામ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, ખંભાત, ખેડા, આણંદ આ બધા વિસ્તારો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ પડશે. તો 9 તારીખે એક નાની એવી સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 10 તારીખની વાત કરીએ તો 10 તારીખમાં પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરના કેટલાક વિસ્તારો, વડોદરા, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર તેમજ દાહોદ, પંચમહાલ, મહીસાગર આ બધા વિસ્તારો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે. તો વાત કરીએ ખાસ કરીને હવે 11 તારીખની અપડેટ. તો 11 તારીખમાં પણ છૂટો છવાયો ભારે હળવો વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે અને સિસ્ટમ નજીક આવે પછી મજબૂત બને તો ભારે વરસાદ પડશે. તો આગામી 15 તારીખ સુધી હજુ પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા 9 તારીખથી શક્યતાઓ 12 તારીખ સુધી રહેલી છે. તેમજ થોડી ઘણી વરાપ કેટલાક વિસ્તારોમાં હમણાં હવે આજથી રહેશે, જેમાં 6, 7, 8 તારીખ સુધી અને 9 તારીખ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરાપ જેવો માહોલ અને સામાન્ય રેડા ઝાપટા ચાલુ રહેશે. તો જોઈએ પવનની ઝડપ કેવી રહેશે. આજની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 46 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 45 અને દક્ષિણ ગુજરાતમાં 46 કિલોમીટર પ્રતિ કલાકની જોટાના પવનોની ઝડપ જોવા મળશે. આવતીકાલની વાત કરીએ, આવતીકાલે કચ્છની અંદર 48, સૌરાષ્ટ્રમાં 48થી આજુબાજુ અને દક્ષિણ ગુજરાતમાં 47, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો 41થી 45. 8 તારીખમાં કચ્છના વિસ્તારોમાં 42થી 45 અને સૌરાષ્ટ્રમાં 42, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 42 કિલોમીટર પ્રતિ કલાક. 9 તારીખની વાત કરીએ અને 10 તારીખની વાત કરીએ તો સેમ પવનની ઝડપ 49 કચ્છમાં, સૌરાષ્ટ્રમાં 47 અને દક્ષિણ ગુજરાતમાં 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝરકવાળા પવનો ફૂંકાશે. 11 અને 12, 13 તારીખની અપડેટ જોઈએ તો તેમાં પવનની ઝડપમાં થોડા અંશે ઘટાડો થશે અને 15 તારીખની અંદર નોર્મલ પવનની ઝડપ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.